બધા જ આવશ્યક રીતે પોતપોતાની રીતે ગૌમાતા વિશે ચિંતા કરતા હોય છે અને બધાના મનમાં એ પીડા પણ હોય છે કે આ રસ્તે રખડે છે, ગમે તે ખાય છે, પ્લાસ્ટિક ખાય છે. પણ જો આપણે વિચાર કરી અને પ્લાસ્ટિકનો યોગ્ય ઉપયોગ કરીશું, એને યોગ્ય રીતે રિસાયકલ કરવાનો આપણે પ્રયોગ કરીશું તો ગૌમાતાના મોઢામાં એ પ્લાસ્ટિક નહીં જાય. વાત બહુ નાની છે, આપણાથી શરૂઆત કરવાની છે અને 5 લોકોને, 10 લોકોને, 15 લોકોને, 25 લોકોને તૈયાર કરવાના છે કે આ તમે કરો, આ તમે કરો, આ તમે કરો. આપણી ભાષામાં આપણા બાળકો બોલે. આપણા ભારતની જેટલી ભાષા છે એ બધી જ માતૃભાષા છે અને બધી જ રાષ્ટ્રભાષા છે. ભારતમાં તો કોઈને વિઝા લેવા નથી પડતા ને. અહીંથી તમિલનાડુ જઈએ તો ભલે તમિલનાડુ વાળા ન બોલે, એને સમજાવું છું બોલશે, પણ આપણે તો ગુજરાતી બોલી શકીએ છીએ ને ત્યાં, અને કોક તો મળે ને ત્યાં. એવું ભારતમાં ક્યાંય પણ જવું હોય તો બધી જ ભાષા ઉપયુક્ત છે. તો આપણા બાળકો આપણી ભાષામાં વાત કરે. આપણા ઘરમાં વડીલો બધા સાથે બેસીને એક ટાઈમ જમે તો એ અડધો કલાક જે હશે ને, એ અડધો કલાક આખા દિવસનો થાક આપણો ઉતારી દેશે. કાંઈક મન મોટાવ થઈ ગયો હોય સાસુમાં કે વહુમાં, તો પછી એક રોટલી વધારે ખાવ ને, શાક બહુ સરસ બનાવ્યું, એ સાસુમાં જ કહે છે કે બેટા શાક બહુ સરસ બનાવ્યું. પણ જો સાથે બેસીને ખાશું તો કોઈની પીડા હશે, કોઈની ચિંતા હશે, તો જ્યારે સાથે બેઠીને જમતા હશું ને, બેસીને જમતા હશું ને, તો તરત બીજાને ખબર પડે કે આમાં જમતા નથી અથવા આમનો કાંઈ ઉત્સાહ નથી. સંયુક્ત પરિવારો આજથી જેટલા અમુક 30, 35, 40 વર્ષના જે હશે, હવે અત્યારે પરિવારો થોડા નાના થવા લાગ્યા છે. હવે નાના થવા લાગ્યા ને એમાં સમસ્યાઓ વધવા લાગી, મન ટૂંકા થઈ ગયા. બાકી નહીંતર 50 માણસનો પરિવાર હોય અને ઓલા ડોશીમાં જોરથી બોલે ને તો બધા બેસી જાય. હવે ડોશીમાં 90 વર્ષના હોય, ડોશીમાં 80 વર્ષના હોય, એના છોકરા 60 વર્ષના હોય, એ આખા ગામના વડીલ હોય, પણ ડોશીમાં એને બેહાડી દે. તો સંયુક્ત પરિવારની એક મજા હતી. સંયુક્ત પરિવારમાં બાળકો સંસ્કારિત થતા હતા. આજે પણ જો આપણે એ કરી શકીએ તો એનાથી ઉત્તમ એક પણ વસ્તુ નથી. આપણે સંસ્કાર લેવા ક્યાંય કોઈ મોટિવેશનલ સ્પીકર પાસે મોકલવા નહીં પડે. આપણો બાળક મોટિવેશનલ સ્પીકર પાસે જઈને સંસ્કાર લઈને આવે તો એ તો ઘડીક સાંભળીને ભૂલી જાય. પણ ડોશીમાએ, સાસુમાએ, દાદાએ જે તાપલી મારી હશે, જે બેસાડ્યો હશે, જે સમજાવ્યો હશે, એ ડોસો થશે ને ત્યાં સુધી રહેશે. મારા દાદા આવું કહેતા. અત્યારે ઘણા દાદા એ વાત કરતા ને કે મારા દાદા આવું કહેતા, એ પોતે દાદા હોય. પણ એ સાથે બેસીને જમીએ, પરિવાર સાથે બેસીને જમે, પોતાની વાત કરે. એક ત્રીજું લક્ષ્ય છે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો. સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરીએ તો એનાથી આપણા જ ભાઈઓ શક્તિશાળી બનશે, આપણો દેશ શક્તિશાળી બનશે, આપણો મજૂર શક્તિશાળી બનશે, આપણો ખેડૂત શક્તિશાળી બનશે, આપણો વેપારી શક્તિશાળી બનશે, આપણો કંપનીવાળો શક્તિશાળી બનશે. એ બધા શક્તિશાળી બનશે તો એ બધા વધારે ને વધારે નોકરી આપશે. અમેરિકાની કોઈ કંપનીને આપણે શક્તિશાળી બનાવશું તો નોકરી આપવાનો અધિકાર તો અમેરિકાની કંપની પાસે જ હશે ને. પૈસાનો અમુક નફો તો એની પાસે જ જતો રહેશે ને. પણ આપણી જ કંપની હશે કોઈ, આપણા જ ખેડૂત હશે કોઈ, આપણા જ વેપારી હશે, તો આપણો વેપારી સમૃદ્ધ બનશે તો આપણા જ ભાઈઓને કોઈકને નોકરીએ રાખશે. આપણાનો ને આપણો કોઈનો સમાવેશ ત્યાં થશે. એટલે સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરતા આપણે શીખીએ. બને એટલો સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરતા જઈએ, બીજાને પણ પ્રેરિત કરીએ, બીજાને સમજાવીએ, એને એક ચર્ચા બનાવીએ, નાના સ્વરૂપમાં એને ચર્ચા બનાવીએ, આપણી શેરીઓમાં એને ચર્ચાના સ્વરૂપમાં મૂકીએ. તો આ બધી વાતો બહુ નાની છે, પણ સમય જતા એ જે પરિવર્તન લાવી શકે છે, એ પરિવર્તનો રાજા નથી લાવી શકતા, એ પરિવર્તનો નેતા નથી લાવી શકતા, એ પરિવર્તનો કાયદા નથી લાવી શકતા. કાયદાથી ડર ઉત્પન્ન થાય. નેતાઓ કોઈ મોટો કાયદો લાવે તેનાથી ડર ઉત્પન્ન થાય અને ડરના મારે આપણે કરવું પડે. પણ જ્યારે એ સંસ્કાર બને,
એ ટેવ બને ત્યારે કોઈની જરૂર પડતી નથી. મોટા મોટા દેશો, એક બહુ ટૂંકી વાત છે, એકવાર જાપાનમાં એની જે નગરની જે બસ હોય એ બસમાં એક આપણા ભારતીય કોઈ સાહિત્યકાર હતા મોટા, એમાં યાત્રા કરતા હતા. એટલે એક સીટ ફાટેલી જોઈ એણે, અને એક ઉંમરલાયક વ્યક્તિ એ સીટની પાછળ બેઠા. એટલે એણે એ ઉંમરલાયક વ્યક્તિ એ સીટ પાછળ ફાટેલી જોઈ એટલે એના ખિસ્સામાંથી, એના બેગમાંથી સોય દોરો કાઢ્યો. સોય દોરો કાઢીને સીટ સાંધી લીધી. તો ઓલા ભાઈ તો આખા દિવસથી યાત્રા કરતા હતા એટલે એણે પૂછ્યું કે તમે, હું 2 કલાકથી બેઠો તો કોઈને આ વિચાર ન આવ્યો, તમને કેમ વિચાર આવ્યો? તો કે આ મારા દેશની બસ છે, આ મારા નગરની બસ છે, આમાં હું દરરોજ જાઉં છું, આ મને દરરોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, અને એ પણ ખૂબ ઓછી કિંમતમાં. એ મારું રાષ્ટ્ર મારા માટે એટલું કરે છે તો હું મારા રાષ્ટ્ર માટે એટલું ન કરી શકું? હવે આ સીટ નહીં ફાટે, હવે આ સીટ વર્ષ ચાલશે. વાત બહુ નાની છે, કદાચ કોઈ ન કરે તો પછી ઓલા ઓફિસર હોય એને એ નવું ટેન્ડર બહાર પાડે, પછી નવી સીટ મુકાય એમાં, અને પછી આખી સીટને આને ભંગારમાં આપવાની. આવી આટલી બધી વાત પહોંચે કે ન પહોંચે? આપણે જોઈએ છે ને એવું બધું. પણ જો એ સીટ સાંધી લઈએ તો બસ આવી જ વાત છે. તો 5 વસ્તુમાંથી 4 આવી છે, એક કોઈ બાકી નથી લીધી. હા, આને વડીલ કહેવાય, ઘરડા ગાડા વાળે ને કાકા, ઘરડા ગાડા વાળે ને. તો નાગરિક કર્તવ્ય, આપણે જ્યારે નાના હતા એટલે પુસ્તકો આવતા તો પુસ્તકોમાં 2 વસ્તુ આવતી. કોઈ ધ્યાનથી કદાચ જોયું જ છે, નહીં જોયું એવું નહીં હોય, પણ ભૂલાઈ ગયું હોય. 2 વસ્તુ આવતી પુસ્તકમાં શરૂઆતમાં. એક તો પેલી પ્રતિજ્ઞા આવે, ભારત મારો દેશ છે, બધા જ ભારતીયો મારા ભાઈ બહેન છે. એ પ્રતિજ્ઞા પૂરી થાય એટલે પછી 2 પાના આવે. એક નાગરિક કર્તવ્યો, ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો, અને પછી ભારતીય નાગરિકના મૂળભૂત કર્તવ્યો, અધિકારો અને ફરજો. એટલે કર્તવ્ય અને ફરજ 2 કહી શકાય. હક ત્રીજો, ફરજ હક 2 ફારસી, કર્તવ્ય ભારતીય. કર્તવ્ય શબ્દ સંસ્કૃતનિષ્ઠ શબ્દ છે, ફરજ અને હક ફારસી અને ઉર્દુ છે, બાકી ત્રણેનો અર્થ એક થાય. તો હક આવતા, અધિકાર આવતા અને કર્તવ્ય આવતું. તો રાષ્ટ્રગીતને, રાષ્ટ્રગાનને, રાષ્ટ્રીય પ્રતીકોને, રાષ્ટ્રીય સીમાચિહ્ન રૂપ જે આપણા સ્મારકો છે એને આપણે માન આપીએ, બાળકોને માન આપતા શીખવાડીએ. જો કોઈ ભૂલ કરતું હોય તો એનું ધ્યાન દોરીએ, અને એ ભાવના, રાષ્ટ્ર ભાવના એ વધતી જાય એના માટેના પ્રયત્ન કરીએ. આ 5 વસ્તુ બહુ નાની છે, પણ સમય જતાં જો એ પ્રબળ બને, એ દ્રઢ બને, તો ઘણા બધા સંકટોથી, ઘણા બધા દુઃખોથી, ઘણા બધા આવનારા વિપ્લવોથી ભારતને, ભારત દેશના લોકોને બચાવવા માટે સક્ષમ છે. તો આ બધા સંમેલનો એ આપણી સામૂહિક રક્ષા માટે, સામૂહિક સુરક્ષા માટે, સામૂહિક સંઘ ભાવના વધે એટલા માટે થતા હોય છે. આપ સૌ આવ્યા અને સૌનો ઉત્સાહ વધાર્યો. આ જે કાંઈ વિચારો આપણે લઈ જઈએ એ વિચારો આપણે બને એટલા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ. જય શ્રી રામ. રોકડિયા હનુમાનજી મહારાજ કી જય. धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ माता की भारत माता की नमः पार्वती पते हर हर महादेव. सत्य सनातन धर्म की जय.